હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા। આજે આપણે એક મસ્ત મજાની વાનગી પનીર બનાવવું ખૂબ જ ઈઝી છે। આજે હું તમને એકદમ ઈઝી વેથી પનીર બનાવવાનું બતાવવાની છું। એમાં સૌથી પહેલા આપણે 1 લીટર દૂધ લઈશું। અત્યારે આપણે મલાઈ પનીર બનાવી રહ્યા છીએ એટલે ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને એના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે। અને હંમેશા આપણે એવું થાય કે બહારથી પનીર જ્યારે પણ લાવીએ ત્યારે ઘણી વખત નથી ગમતું હોતું, ઘણીવાર એની અંદર વાસ આવતી હોય છે। તો ઘરે પનીર બનાવવું ખૂબ જ ઈઝી પડે છે અને તમે જ્યારે 1 લીટર દૂધ ફાડશો ત્યારે એમાંથી લગભગ જો દૂધ કેવું છે એટલે કે દૂધ ફૂલ ફેટ છે કે થોડી ઓછી ફેટવાળું છે એના પ્રમાણે પનીર નીકળતું હોય છે, પણ મોટાભાગે 80 થી 100 ગ્રામ જેટલું પનીર નીકળે છે। ઘણી વખત 100 થી 125 ગ્રામ જેટલું પણ પનીર નીકળતું હોય છે। હવે પનીર ફાડવા માટે અલગ અલગ રીત બધા અપનાવતા હોય છે। જ્યારે તમે કોઈ મીઠાઈ માટે એટલે કે બંગાળી સ્વીટ બનાવવા માટે જો પનીર ફાડતા હો તો પનીરને ફાડવા માટે દહીંનો ઉપયોગ કરવો સૌથી વધારે સારું છે। અને સૌથી બેસ્ટ તો જે પનીરનું પાણી હોય, જે વે કહેવામાં આવે છે, એ પનીરનું જે પાણી હોય ને એટલે કે પનીર નિતાર્યા પછીનું જે પાણી નીકળતું હોય એ પાણીનો જ ફરીથી ઉપયોગ જો તમે પનીર ફાડવામાં કરો ને તો એ સૌથી બેસ્ટ પનીર ફાટે છે। પણ આપણી પાસે એ પાણી હોતું નથી, કારણ કે જ્યારે આપણે પનીર ફાડીએ ત્યારે એ પાણી કાઢી નાખતા હોય, પણ જો તમે રોજ કે 2-3 દિવસે જો પનીર ફાડવાની પ્રોસેસ કરતા હો તો તમે આ પાણીને સ્ટોર કરી શકો છો। તો તમે એ પાણીમાંથી ફાડો, અથવા તો દહીં છે, વિનેગર છે કે લીંબુ છે, આ ત્રણેયમાંથી કોઈ પણ વસ્તુ તમે પનીર ફાડવા માટે એનો ઉપયોગ કરી શકો છો। હવે જ્યારે તમે વિનેગર કે લીંબુનો ઉપયોગ કરતા હો ત્યારે સૌથી પહેલા એને ડાયલ્યુટ કરી લેવાનું છે। હવે અત્યારે મેં આ 1 લીંબુનો રસ લીધો છે એટલે લગભગ 1 થી 1.5 ટેબલ સ્પૂન લીંબુનો રસ છે। હવે એની અંદર હું લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી લઈશ, જેથી કરીને જે લીંબુનો રસ છે એ ડાયલ્યુટ થઈ જશે અને ડાયલ્યુટ થઈ ગયા પછી તમે એનો ઉપયોગ કરશો તો એ વધારે સારું થશે। ઘણી વખત એવું થતું હોય છે કે લીંબુથી કે વિનેગરથી જ્યારે આપણે પનીર ફાડતા હોય ને ત્યારે પનીરમાં ખટાશ આવી જતી હોય છે, તો એવું પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે આ લીંબુ કે વિનેગર છે એને ડાયલ્યુટ કરી લેવાનું છે। હવે જ્યારે વિનેગર તમે વાપરતા હો ત્યારે વિનેગર તમે 1 ટેબલ સ્પૂન લીધો હોય તો એની સામે 4 ટેબલ સ્પૂન પાણી ઉમેરવાનું છે, અને લીંબુ લેતા હો તો લીંબુ 1 ટેબલ સ્પૂન લેતા હોય તો એની સામે 2 ટેબલ સ્પૂન પાણી ઉમેરવાનું છે। હવે દૂધને પહેલા ગરમ કરી લેવાનું છે। દૂધ આ રીતે ગરમ થઈ ગયો છે અને એનો ઉભરો આવવાની શરૂઆત થઈ ગઈ છે। હવે ઉભરો આવવાની શરૂઆત થાય એટલે સૌથી પહેલા તો ફ્લેમ સ્લો કરી દેવાની છે। ઘણી વખત શું થતું હોય છે કે ઘરે જ્યારે આપણે પનીર બનાવીએ ને ત્યારે પનીર બહુ ચવડ થઈ જતું હોય છે, તો એનું કારણ એ હોય છે કે જ્યારે દૂધ એકદમ ઉકળતું હોય અને તમે ડાયરેક્ટ જ એની અંદર બધું જ લીંબુ કે વિનેગર જે મિશ્રણ તૈયાર કર્યું હોય એ બધું જ તમે એની અંદર ઉમેરી દો એટલે દૂધ એકદમ ઝડપથી ફાટી જાય છે, પણ જ્યારે પનીર તૈયાર થાય છે ત્યારે પનીર એકદમ કડક અને ચવડ તૈયાર થાય છે। હવે કઈ રીતે પનીર ફાડવાનું છે જો હું તમને રીત બતાવું છું। જો આ રીતે દૂધ ગરમ થઈ ગયું છે, હવે શું કરવાનું છે કે જે આપણે મિશ્રણ તૈયાર કર્યું, લીંબુનું જે મિશ્રણ તૈયાર કર્યું એ આપણે ઉમેરવાનું છે। પણ કઈ રીતે ઉમેરવાનું છે, આપણે આ રીતે 1 ચમચામાં દૂધ લેવાનું છે અને એની અંદર 1 ચમચી જેટલું એ પાણી ઉમેરવાનું છે અને હવે એને આ રીતે મિક્સ કરી લેવાનું છે। તમે આ રીતે મિક્સ કરશો ને એટલે જો દેખાય છે પનીર છૂટું પડી ગયું છે ને, આ રીતે પનીર છૂટું પડવું જોઈએ। અને જો આ રીતે પનીર છૂટું પડશે ને એટલે આમાં તમને દેખાય છે કે પાણી એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે અને પનીર પણ છૂટું પડી ગયું છે। આ રીતે થશે ને ત્યારે જ તમારું પનીર સરસ સારા એવા માત્રામાં તૈયાર થશે અને એ પનીરને પાછું આની અંદર ઉમેરી અને હલાવી લેવાનું છે। હવે ધીમે ધીમે આ પ્રોસેસ કરતા રહેવાની છે। ફરીથી આપણે કરીશું। થોડી વાર લાગશે, પણ આ રીતે પનીર ફાડવાથી દૂધ ફાડવાથી પનીર એકદમ સરસ અને મલાઈદાર પનીર તૈયાર થાય છે। હવે આ જે મિશ્રણ તૈયાર થયું એને અંદર ઉમેરી અને ફરીથી મિક્સ કરી લેવાનું છે। આ પ્રોસેસ કરતી વખતે જે ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે। ફાસ્ટ ફ્લેમ રાખશો તો જે પનીર તૈયાર થશે એ વધારે કૂક થઈ અને ચવડ થતું જશે, અથવા તો તમે ફ્લેમને ઓફ પણ કરી શકો છો અથવા એકદમ સ્લો ફ્લેમ પર રાખવાનું છે દૂધ। ફરીથી આપણે મિક્સ કરી લઈશું। ખ્યાલ આવ્યો? પછી આ પાછું દૂધમાં આ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે અને ફરીથી 1 મિનિટ માટે હલાવી લેવાનું છે। ફરીથી આપણે લીંબુનું મિશ્રણ ઉમેરી લઈશું।
અને મિક્સ કરતા રહીશું. તૈયાર થયેલા મિશ્રણને ફરીથી દૂધમાં ઉમેરી દઈશું અને ફરીથી હલાવી દઈશું. જ્યાં સુધી દૂધ ફાટે નહીં ને ત્યાં સુધી આ પ્રોસેસ કરતા રહેવાની છે. એટલે કે નીચે તમે 4 થી 5 વખત કરશો ને એટલે નીચેનું જે દૂધ છે ને એ પણ સરસ રીતે ફાટવા લાગશે અને બધું જ દૂધ સરસ ફાટશે અને આવી રીતે પાણી એકદમ છૂટું પડી જશે અને પાણી છૂટું પડશે એટલે પનીર છે એ સરસ રીતે તૈયાર થઈ જશે. ખાસ ધ્યાન રાખજો, જો બહુ વધારે દૂધ એવું લાગે કે બહુ વધારે ઉકળી રહ્યું છે, તમારી ફ્લેમ બહુ ફાસ્ટ છે અને દૂધ ઉકળી રહ્યું છે અને ગેસ ફાસ્ટ હોય છે તો તમારે ફ્લેમ ઓફ કરી દેવાની છે. એનું કારણ છે કે જે પનીર આપણે આની અંદર બનીને નીચે જાય છે એ પનીર પણ ઉકળ્યા કરે છે આની સાથે સાથે અને એના કારણે એ પનીર ઉકળવાના કારણે એ પનીર ચવડ ન થઈ જવું જોઈએ. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તો તમે મસાલા પનીર પણ ઘરે બનાવી શકો છો. આ જ રીતે દૂધ તૈયાર કરી એની અંદર તમે જે પનીર તૈયાર થાય એમાં પણ તમે ઉમેરી શકો છો અને દૂધ જ્યારે તમે ઉકાળવા રાખો અને પનીર તૈયાર થાય ત્યારે પણ તમે એની અંદર હર્બ્સ ઉમેરી શકો છો, કોથમીર ફુદીનાની પેસ્ટ ઉમેરી શકો છો. જો સ્વીટ બનાવતા હો તો નાગરવેલના પાન છે કે ગુલાબના પાન છે એની પણ ફ્લેવર તમે આપી શકો છો અને એકદમ સરસ ફ્લેવર્ડ પનીર તમે બનાવી શકો છો. જુઓ હવે નીચેનું પનીર છે ને એ પણ ધીરે ધીરે ફાટવા લાગ્યું છે. આપણે પણ 1-8 મિનિટ માટે આવી રીતે હલાવશું, પછી જરૂર લાગે તો ફરીથી આપણે પાછું લીંબુનું પાણી ઉમેરતા જઈશું. પ્રોસેસ ખૂબ જ ઇઝી છે. ખાલી નાની નાની વાતનું તમે ધ્યાન રાખશો ને તો ઘરે પનીર બનાવવું ખૂબ સરળ થઈ જશે. એટલે તમે એકદમ સરસ બહારનું પનીર, ઘણી વખત એવું થાય કે બહારનો માવો અને પનીર એ સારા છે કે નહીં, એ કઈ રીતે બનાવેલા છે એની આપણે ખબર નથી હોતી અને વાપરતા પણ ક્યારેક આપણે એવું થાય છે કે વાસી પનીર આવી જાય તો તકલીફ પણ ઊભી થઈ જતી હોય છે. તો આ રીતે તમે પનીર તૈયાર કરશો તો આ બધા જ પ્રોબ્લેમમાંથી બચી શકશો. અને હા, પ્રાઇઝની રીતે પણ ઘરનું બનાવેલું પનીર છે એ હંમેશા સસ્તું જ પડવાનું છે તમને. તમે એમાંથી મીઠાઈ બનાવો અથવા તો કોઈ શાક પણ બનાવી શકો છો. જો સરસ લચકા પડતું કેવું પનીર સરસ તૈયાર થઈ જાય છે ને. જો હવે નીચેનું પનીર છે ને સારું એવું ફાટવા લાગ્યું છે, દૂધ ફાટવા લાગ્યું છે નીચેનું. જ્યારે તમે મીઠાઈ બનાવતા હો ને ત્યારે પણ તમે આ જ રીતે દૂધને ફાડી શકો છો, લીંબુથી પણ ફાડી શકો છો. પણ જ્યારે તમે લીંબુથી ફાડો ને ત્યારે એવું કરવાનું કે તમે જ્યારે નીતારતા હો ને પનીરને ત્યારે ઉપરથી થોડું ઠંડુ પાણી રેડી દેવાનું છે. એમ કરવાથી એની અંદર રહેલી ખટાશ જે છે એ દૂર થઈ જશે અને મીઠાઈ બનાવવા માટે એ પનીર એકદમ પરફેક્ટ તૈયાર થશે. જો હવે દૂધ ફાટવા લાગ્યું છે ને. હજી દૂધ પ્રોપર નથી ફાટ્યું. પાણી અને પનીર છે બંને એકદમ છૂટા પડી જવા જોઈએ તો જ પનીર એકદમ સરસ તૈયાર થશે. હલાવતા રહીશું ને એટલે હવે ધીમે ધીમે કલર ચેન્જ થતો જાય છે અને પાણી અને પનીર જે બંને છે એ છૂટા પડતા જાય છે. દૂધની અંદર રહેલું જે પાણી છે એ પણ છૂટું પડતું જાય છે અને પનીર છૂટું પડતું જાય છે. આ રીતે દૂધને એકદમ સરસ રીતે ફાડવાનું છે અને જ્યારે તમે દૂધને ફાડો ત્યારે પણ તમને દેખાશે કે જે મિશ્રણ દેખાઈ રહ્યું છે ને, જે પનીર દેખાઈ રહ્યું છે એ પનીર એકદમ સરસ સોફ્ટ દેખાઈ રહ્યું છે ને. એટલે કે એ જે પનીર છે એ એકદમ અત્યારે મલાઈ પનીર તૈયાર થઈ રહ્યું છે. જો હવે 1-8 મિનિટ માટે આ જ રીતે આપણે રહેવા દઈશું. એટલે એકદમ મેં ફ્લેમ છે એકદમ સ્લો રાખી છે અને હવે તમને એનો કલર પણ ચેન્જ થતો દેખાઈ રહ્યો છે. જ્યારે નીચેનું દૂધ ફાટવાની શરૂઆત થાય ને એટલે તમારે એની અંદર લીંબુનું મિશ્રણ છે એ ઉમેરવાનું બંધ કરી દેવાનું છે અને પછી એને આ રીતે રહેવા દેવાનું છે. હવે તમને દેખાય છે ને કે જે પાણીનો ભાગ છે એનો કલર પણ ચેન્જ થઈ રહ્યો છે અને એમાંથી પનીર એકદમ સરસ રીતે છૂટું પડી રહ્યું છે. 1-8 મિનિટ માટે હલાવીશું એટલે બહુ સરસ રીતે આપણું પનીર જે છે એ તૈયાર થઈ જશે.
બસ હવે ફ્લેમ ઓફ કરી અને લગભગ 1 મિનિટ માટે આપણે રહેવા દઈશું, જેથી કરીને મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ જશે અને પનીર એટલે કે પાણી અને પનીર બંને એકદમ અલગ પડી જશે અને પછી આપણે એ પનીરને નિતારવા માટે રાખીશું. જો હવે થોડી વાર પછી આ રીતે લચકા પડતું પનીર છે એકદમ સરસ તૈયાર થઈ જશે છે ને. હવે આપણે આ પનીરને નિતારી લઈશું. જો હવે જ્યારે પણ પનીર નિતારવાનું હોય એટલે સૌથી મોટો પ્રશ્ન આપણે પનીરના પીસ પાડવાનો છે કે હંમેશા આપણે ઘરે જ્યારે પનીર બનાવતા હોય ત્યારે આપણે એવું થાય કે પનીરના પીસ સરસ નથી પડતા. તો આજે હું તમને એ પણ બતાવીશ કે પનીરના પીસ તમે ઘરે કેવી રીતે સરસ બનાવી શકો. તો સૌથી પહેલા તો એક આ ચાળણી લીધી છે અને નીચે એક આવી રીતે એક કડાઈ મૂકેલી છે, અથવા તો તમે કોઈ બાઉલ પણ મૂકી શકો છો. હવે આવી રીતે નિતારવા માટે એક મલમલનો કપડો લેવાનો છે. આ એક કાંઠો લીધો છે, એના ઉપર આ મલમલનો કપડો રાખી દઈશું. અને હવે જે આ પનીર છે આપણે જે તૈયાર કર્યું હતું એ એમાં ઉમેરી લઈશું. આ રીતે રાખી દેવાનું છે. હવે એને આવી રીતે લગભગ 2 થી 5 મિનિટ સુધી નિતારવા દઈશું. પાણી નીતરી ગયું છે. હવે થોડું ઠંડુ પાણી આપણે રેડી દઈશું, જેથી કરીને ખટાશ છે એ બધી નીકળી જાય અને પનીર એકદમ સરસ તૈયાર થઈ જાય. અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે પનીર છે એ થોડું થોડું બાઇન્ડ થવા લાગ્યું છે, ભેગું થવા લાગ્યું છે. હવે શું કરવાનું છે કે આપણે આ કપડાને આવી રીતે ફોલ્ડ કરી લેવાનું છે. એક સાઈડથી આપણે એને ફોલ્ડ કરી લઈશું. આપણે નિતારવા માટે કે પોટલી નથી બનાવવાની, પણ આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે અને પછી ઉપર આ રીતે એક છીબું મૂકી દેવાનું છે અને પછી એના ઉપર આ રીતે વજન મૂકવાનું છે. મેં અત્યારે આ ખાંડણી મૂકી છે, એટલે તમે કોઈ પણ વજન મૂકી શકો છો. થોડું વધારે હેવી હોય એવું વજન મૂકવાનું છે અને આ રીતે પનીરને લગભગ અડધો કલાક માટે રેસ્ટ આપી દેવાનું છે. આ પ્રમાણે રેસ્ટ આપ્યા પછી ત્યારે તમે જોશો ત્યારે પનીરના એકદમ સરસ પીસ પડી શકશે, કારણ કે પનીર છે આ રીતે વજન આપવાથી એકદમ સરસ બંધાઈ જાય છે. અત્યારે રાઉન્ડ શેપમાં થશે, પણ તમને સ્ક્વેર શેપમાં જોઈતું હોય તો તમે એ રીતે જે મેં કાંઠો મૂક્યો છે એના બદલે તમે કોઈ સ્ક્વેર વસ્તુ પણ મૂકી શકો છો, સ્ક્વેર મોલ્ડ પણ મૂકી શકો છો. આ રીતે પનીર તૈયાર થઈ જાય છે. હવે આપણે એને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું. હવે આપણે ચેક કરી લઈએ પનીર સરસ તૈયાર થઈ ગયું છે કે નહીં. વજન ઉપાડી લઈશું. સીબું લઈ લઈશું. હવે આપણે આવી રીતે ઉપાડી જઈશું. જો સરસ એકદમ સરસ પીસ દેખાઈ રહ્યા છે ને, ક્યાંયથી તૂટી નથી રહ્યું. હવે આ પનીરને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. પાણી પણ નીતરી ગયું છે. બધું જ પાણી આ રીતે નીચે નીતરી જાય છે અને આ પાણીનો ઉપયોગ તમે લોટ બાંધવામાં અને બધે કરી શકો છો. એના કારણે એ બહુ જ સરસ લાગે છે. હવે આ પનીરને આપણે પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે આ પનીર છે એકદમ સરસ રીતે હાથમાં આવી જાય છે અને ક્યાંય તૂટતું પણ નથી. આપણે એને પ્લેટમાં લઈ લઈશું. જોયું ને કેટલું સરસ દેખાઈ રહ્યું છે ને, ક્યાંયથી તૂટતું પણ નથી અને ક્યાંયથી સરસ એકદમ ફાઇન દેખાઈ રહ્યું છે. હવે એના આપણે પીસ પાડી લઈશું. હવે તમે જેવા મનગમતા પીસ પાડી શકો છો. તમને મોટા પીસ જોઈતા હોય તો મોટા પણ પાડી શકો છો અને નાના જોઈતા હોય તો નાના પીસ પણ પાડી શકો છો. અત્યારે આપણે મીડિયમ સાઈઝના પીસ પાડી લઈશું. છે ને, પીસ પાડી રહ્યા છે અને તૂટતા પણ નથી, છૂટતા પણ નથી અને ચવડ પણ નથી થયો. પનીર એકદમ સરસ સોફ્ટ પનીર તૈયાર થયો છે અને મલાઈ પનીર તૈયાર થયો છે. આ રીતે તમે પનીર તૈયાર કરશો તો ઘરે એકદમ સરસ પનીર તૈયાર થશે. અને અત્યારે તમે જોઈ શકો છો કે લગભગ
100 થી 150 ગ્રામ જેટલો પનીર તૈયાર થયો છે. કારણ કે પનીર જો તમે પ્રોપર મેથડથી બનાવશો ને તો પનીર દૂધમાંથી સારું એવું પનીર બહાર નીકળી શકે છે. જો દેખાય છે ને, એકદમ સરસ બહારથી તમે જે લાવો છો એવા જ સરસ પીસ તૈયાર થયા છે. હવે તમે પનીર ટિક્કા પણ આમાંથી બનાવી શકો છો અને પનીરની સબ્જી પણ આમાંથી બનાવી શકો છો. તમે બધા જ પનીર જોઈ શકો છો અને આ પનીર એકદમ સરસ સોફ્ટ પનીર છે. તમે આમ દબાવશો ને તો એકદમ તમને ખ્યાલ આવશે કે આ જે પનીર છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થયો છે. તો ઘરે એકદમ સરસ ઇઝીલી તમે પનીર બનાવી શકો છો. આ પનીર તૈયાર થઈ ગયું છે. હવે આ પનીરને આપણે સર્વ કરી લઈએ. પનીર તૈયાર થઈ ગયું છે. તમે જોયું ને કે એકદમ સરસ સોફ્ટ પનીર તૈયાર થયું છે. હવે આવી જ રીતે તમે તમારા ઘરે પનીર બનાવજો. પનીર સર્વ પણ કરી લીધું છે અને તમે ઘરે કોઈ પણ વાનગી બનાવતા હો, પનીર ટિક્કા બનાવતા હો અથવા પંજાબી સબ્જી બનાવતા હો તો આ જ રીતે પનીર બનાવજો. હવે ફક્ત પનીરમાંથી તમે ઘરના બનાવેલા પનીરમાંથી તમે પેલા જે પનીરની જે એક જ સબ્જી બનાવતા હતા અને એ કઈ સબ્જી છે, પનીર ભુરજી, તો એ ભુરજી બનાવવાની જરૂર નથી. હવે એ પનીરમાંથી તમે ઘણી જ બધી વાનગીઓ ચોક્કસથી બનાવી શકશો. તો હવે આ જ રીતે પનીર બનાવજો. નાની નાની ટિપ્સ અને ટ્રિક્સને ખાસ ધ્યાનમાં રાખજો અને બસ આવી જ નવી નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.